बाबा साहेब भीमराव आंबेडकरनी 134मी जन्मजयंती होय त्यारे तेओनी जन्मजयंती निमित्ते आज रोज भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा द्वारा शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબ આંબેડકર જેઓ મહાન ભારત દેશના સંવિધાનના રચયિતા, જ્ઞાનના સુરજ, સિમ્બલ ઓફ નોલેજ, દેશના કચલાયેલા અને પીડિતોના કલ્યાણાર્થે પોતાનું જીવન સમર્પિત કરનાર મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ હોય ત્યારે 134મી જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શોભાયાત્રાનું આયોજન કાલાઘોડા સર્કલ ખાતેથી કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અનુસૂચિત જાતિ મોરચાના જે અગ્રણીઓ છે તેઓ પણ આ શોભાયાત્રામાં પદયાત્રામાં જોડાયા છે ને હવે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચિંતનભાઈ દેસાઈ પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। તેઓ અહીંયા આ શોભાયાત્રામાં જોડાયા છે અને હવે અહીંયા રેસકોર્સ સર્કલ સ્થિત આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। ધારાસભ્ય ચેતન્યા દેસાઈ, મેયર પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ, ભાજપા અધ્યક્ષ, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તથા ધારાસભ્ય કેયુર રોકડિયા, નગરના સંગઠન સમિતિના વડોદરાના સાંસદ ડૉક્ટર હેમા જોશી, પૂર્વ ડેપ્યુટી મેયર ડૉક્ટર જીવરાજભાઈ મહેતા સહિતના જે લોકો છે અને અલગ અલગ જે વોર્ડ છે તે વોર્ડના નગરસેવકો, પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો જે છે તેઓ અહીંયા આ શોભાયાત્રામાં જોડાયા છે। ધારાસભ્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, શહેરી વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે અગ્રણીઓ છે તે તમામે તમામ સર્વ નાગરિકોને
અમારી સંવિધાન સભામાં તારીખ 26 રોજ આ બંધારણ અધિકારી તેને અધિનિયત કરી અમે અમને પોતાને અર્પિત કરીએ છીએ. જય હિન્દ, જય હવે જે સંકલ્પ છે તે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે અને અહીંયા હવે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. હવે જે દાદરવાડી ઉપર ચડીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. હાલ તો કદાચ ચાર્જમાં હશે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકેના. સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ત્યારબાદ શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, પછી વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, સૌપ્રથમ જેઓ એમની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરની જેઓએ કમાટી બાગ એટલે શહેરી બાગ ખાતે સંકલ્પ લીધો હતો અને અહીંયા જે અલકાપુરી વિસ્તારમાં એટલે રેસકોર્સથી અલકાપુરી વિસ્તારમાં આવેલ જે તેઓની પ્રતિમા છે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની જે છે તેઓ હવે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ ત્યારબાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક, રામપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ, બાલકૃષ્ણ શુક્લ જે છે તેઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેઓ હાલ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ જાહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય છે નીતાબેન વકીલ તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગુ સ્ટેપ બાય સ્ટેપ જોવા જાવ સાંસદ પહેલાં આવો જે બધી ધારાસભ્ય આવે તો વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી જે છે તે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. અને ત્યારબાદ જે છે તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના પહેલા જે હાર લગાવવામાં આવી રહ્યા છે વિધાનસભાના ધારાસભ્ય મેયર દેવુર રોકડિયા પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ તેના પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના જે ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ તેઓ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરની 134મી જ્યારે જન્મજયંતિ હોય ત્યારે તેઓની જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તેના ભાગરૂપે આજે આ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ત્યારબાદ હર્ષદ પરમાર, ત્યારબાદ પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, વડોદરા મહાનગરપાલિકાના દંડકશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આજે આપણા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે પાર્ટી કાર્યાલયથી પદયાત્રા સાથે મળી અને તમામ કાર્યકર્તાઓ અહીં પહોંચી અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. જે પ્રકારે બાબા સાહેબે બંધારણની પરિકલ્પના કરી અને ભારત દેશને નવું બંધારણ આપ્યું, હું માનું છું કે આઝાદ ભારતનો નવો આત્મા બાબા સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે આપણે સૌ એમના રાહ પર ચાલી અને બંધારણનું સંરક્ષણ કરીએ. અને ક્યારેય જે પાર્ટીએ આટલા મહાન પ્રતિભાને એમની સરકાર હતી ત્યાં સુધી ભારત રત્ન પણ ના આપ્યો. એમને ભારત રત્ન પણ ત્યારે મળ્યો કે જ્યારે નોન કોંગ્રેસી સરકાર હતી. અને આજે તેઓ બાબા સાહેબે આપેલું બંધારણ નહીં પરંતુ એક પ્રાઇવેટ બંધારણ લાલ કલરનું લહેરાવી રહ્યા છે. એમને મારે જવાબ આપવો છે કે સમગ્ર દેશ એ બંધારણને પોતાનો આત્મા માને છે અને એમની સાથે કરવામાં આવી છેડછાડ અને લોકોને ભ્રમિત કરવામાં આવેલા જે કૃત્ય છે, દુષ્કૃત્ય છે, એને ક્યારેય પણ પ્રજા નહીં સ્વીકારે. આજે શહેરના વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ છે પુષ્પાંજલિ કરવામાં આવી છે.
હાલ જે ભાજપાના જે અનુસૂચિત જાતિ મોરચાના જે તમામ જે લોકો હોય, મહિલાઓ હોય કે ભાઈ પુરુષ હોય, તમામ લોકો દ્વારા હાલ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ અલગ અલગ જે પાર્ટી છે, પાર્ટીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. પ્રથમ નાગરિક મેયર બિંકીબેન સોની જે છે તેઓ દ્વારામાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. ત્યારે પુષ્પાંજલિ અર્પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ અવસર પર વડોદરા એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મભૂમિ અને તેમની કર્મભૂમિ આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરાના સયાજી બાગમાં તેમની સંકલ્પ ભૂમિ આવેલી છે. ત્યારે તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું છે. આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને સૌને સમાનતાનો હક મળવા માટે એમના દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું, રસોડાની રાણી સુધી પોતાની ઓળખ સીમિત કરી ચૂકેલી નારી શક્તિને અંતરિક્ષ યાનની ઉડાન ભરવા સુધી, એટલે કે પોતે પણ ઘરની બહાર નીકળી અને વિદ્યાભ્યાસ પણ કરી શકે અને કારકિર્દીમાં પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે, તો સાથે સાથે વેદથી લઈ અને વેબ સુધી પહોંચેલી આજની નારી શક્તિ પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો સાથે સાથે દલિતો, પીડિતો અને શોષિતો માટે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી દ્વારા જે કરવામાં આવ્યું છે, પ્રતિ વર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલાઘોડા સર્કલથી લઈ અને અહીં સુધી સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને પદયાત્રા દ્વારા અહીં સુધી પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. તો સાથે સાથે 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોના આયોજન થકી તેમને હૃદયાંજલિ અર્પણ કરવામાં આવશે. આભાર. આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જે પદયાત્રા કાઢવામાં આવી હતી, અને ત્યારબાદ પદયાત્રા કાઢ્યા બાદ હવે અહીંયા જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. શહેર ભાજપા અધ્યક્ષ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિતના જે મહાનુભાવો છે તેઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ તેઓની જન્મ દિવસ નિમિત્તે પાઠવવામાં આવી છે. કેમેરામેન અબ્રાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્માર્ટ ટુડે ન્યૂઝ, વડોદરા.